मॉर्निंग विद्यार्थी मित्रों, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક। એમાં આપણે પ્લાસ્ટિક જોઈએ છીએ, સંશ્લેષિત રેસા પૂરું થઈ ગયું છે, પ્લાસ્ટિક જોઈએ છીએ। પ્લાસ્ટિકની અંદર આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો જોયા। અત્યારે હાલના સમયમાં પ્લાસ્ટિક કેવું મહત્વ વધી ગયું છે, તો કેમ વધી ગયું છે એ પણ જોયું। તો એમાં બીજા પ્રશ્નો પણ આવે છે કે શા માટે પ્લાસ્ટિકના પાત્રોમાં અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? શા માટે? પહેલાના સમયમાં શું વપરાતું હતું ખબર છે? લોખંડના કોઠારો, મીન્સ કે લોખંડની મોટી પીપો આવતી હતી, હાલ ટીપડાઓ આવે છે, બરાબર? ટીપડાઓમાં અનાજ ભરવામાં આવતો હતો અને સૌથી પહેલાના સમયની અંદર જમીનમાં એક આખું મોટું કોઠાર બનાવવામાં આવતો હતો અને એમાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો। જ્યારે હાલની સ્થિતિમાં, હાલના આ સમય દરમિયાન પ્લાસ્ટિકના અનાજનો સંગ્રહ કરવામાં આવે છે। કેમ? તો એનો આન્સર તમે સરળતાથી આપી શકો, કારણ કે પ્લાસ્ટિકના પાત્રો પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી। મેં તમને કીધું હતું હમણાં કે જો એ પાત્ર જે અનાજ ભરવા માટે જે ધાતુનો ઉપયોગ થાય છે એને ધોયા પછી જો ભેજ રહી ગયો તો શું થવાનું? તો અનાજ ખરાબ થઈ જવાનું। તો આ જે પ્લાસ્ટિક છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવાનું જ નથી ને અનાજ સાથે। તો આપણો પ્રશ્ન છે કે શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? શા માટે વપરાય છે અનાજનો સંગ્રહ કરવા માટે? શા માટે આવ્યું એટલે કારણ પૂછાઈ શકે। તો એની અંદર પહેલો જ પોઈન્ટ લખવાનો કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે કોઈ જ પ્રક્રિયા કરતા નથી। પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે, કોની સાથે? અનાજ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી। પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા કે કોઈ પણ પ્રક્રિયા કરતા નથી। પ્લાસ્ટિકને મેઇન પોઈન્ટ આવ્યો, કાટ લાગતો નથી। પ્લાસ્ટિકને કાટ લાગતો નથી। પ્લાસ્ટિકને શું થતું નથી? તો કે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી। અને બીજું છે કે પ્લાસ્ટિક વજનમાં હલકું, મજબૂત અને ટકાઉ છે। પ્લાસ્ટિક વજનમાં કેવું છે? હલકું, મજબૂત અને ટકાઉ છે। તો કે પ્લાસ્ટિક વજનમાં હલકું, ટકાઉ અને મજબૂત છે। કેવું છે? પ્લાસ્ટિક વજનમાં હલકું, ટકાઉ અને મજબૂત છે। એમ કે મજબૂત છે, ટકાઉ છે, હલકું છે એટલે સરળતાથી તેની હેરફેર પણ થઈ શકે। તો કે ધાતુના પાત્ર કરતા પ્લાસ્ટિકની કિંમત પણ ઓછી છે અને સરળતાથી તેને વાપરી શકાય તેવા હોય છે। જે ધાતુ કરતા પ્લાસ્ટિકની કિંમત કેવી છે? ઓછી છે અથવા ધાતુ કરતા પ્લાસ્ટિક સસ્તું છે। કેવા છે? તો કે ધાતુ કરતા પ્લાસ્ટિક સસ્તું છે। આપણે સસ્તું લખીએ, બરાબર? તો કે કિંમતમાં સસ્તા હોય છે। ધાતુ કરતા પ્લાસ્ટિક કિંમતમાં સસ્તા હોય છે અને તેને સરળતાથી વાપરી શકાય છે। તેથી પ્લાસ્ટિકના પાત્રો અનાજના સંગ્રહ માટે વપરાય છે। તેથી પ્લાસ્ટિકના પાત્રો શું થાય છે? તો કે તેથી પ્લાસ્ટિકના પાત્રો અનાજના સંગ્રહ માટે વપરાય છે। આ રહ્યો હવે એનો
આપણે જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન આવે છે કે પ્લાસ્ટિકને કાટ ન લાગે તેવા ગુણધર્મો સમજાવે છે. તે ઉદાહરણ આપીને આપણે સમજવાનું છે કે પ્લાસ્ટિકને કાટ નથી લાગતો તેનું ઉદાહરણ આપીને સમજાવો. તો તેના પ્રશ્નની અંદર પ્લાસ્ટિકને કાટ પ્લાસ્ટિક શું છે આપણો પ્રશ્ન? પ્લાસ્ટિક કાટ ન લાગે તેવા ગુણધર્મો ધરાવે છે. પ્લાસ્ટિક કાટ ન લાગે, પ્લાસ્ટિકને કાટ ન લાગે, પ્લાસ્ટિકને કાટ ન લાગે તેવા ગુણધર્મો ધરાવે છે. પ્લાસ્ટિકને કાટ ન લાગે તેવા ગુણધર્મો ધરાવે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણ દ્વારા સમજાવો. તો કે પ્લાસ્ટિકને કાટ નથી લાગતો તે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. તો ત્યાં રાખો. તો કે પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા કરતો નથી. શું કરતો નથી? તો કે પ્લાસ્ટિક કોની સાથે? કે હવા કે પાણી સાથે, હવા કે પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરતું નથી. પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. હવાને પણ તેને કોઈ અસર નથી થતી. કે મેં તમને હમણાં કીધું એમ કે પાણીમાં ભરીને વર્ષ સુધી રાખો તો પ્લાસ્ટિક એવું ને એવું જ હોય. તો એને પાણીની પણ કોઈ જ અસર થતી નથી. બરાબર? તેથી પ્લાસ્ટિકમાંથી બનાવેલા જે વસ્તુઓ છે, સાધનો છે, તેને કાટ લાગતો નથી. તેથી પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુ પર કોઈ કાટ લાગતો નથી. તેના ઉપર કોઈ પણ જાતનો કાટ લાગતો નથી. પ્લાસ્ટિકની જે વસ્તુ બનાવે છે ને એના ઉપર કોઈ પણ પ્રકારનો કાટ લાગતો નથી. ખ્યાલ આવી ગયો? તેથી આપણે કહી શકીએ કે તેને કાટ લાગતો નથી. હવામાં લાખો વર્ષ સુધી ખુલ્લું રાખવાથી પણ તેનું વિઘટન થતું નથી. ઘણા બધા જેવા હોય કે હવામાં ખુલ્લા પડ્યા ને, લોખંડની વાત કરી તો લોખંડ કટાઈને ધીમે ધીમે એ ઓછું થતું જાય છે. તો કે હવામાં લાખો વર્ષ સુધી પ્લાસ્ટિકને ખુલ્લું રાખવું, હવામાં લાખો વર્ષ સુધી પ્લાસ્ટિકને ખુલ્લું રાખતા તે શું થતું નથી? તો કે તે વિઘટન પામતું નથી. નેક્સ્ટ પોઈન્ટ એમાં આપે છે. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો એક સરસ મજાનું ઉદાહરણ છે પોલિથીન. પોલિથીન વસ્તુ એવી છે કે તમે જો કોઈ પણ જગ્યાએ જમીનનું ખોદકામ ચાલતું હોય, મકાન બનાવવાનું છે તો જમીનને પાયા ઊંડા કરવા માટે ખોદકામ ચાલતું હોય તો એ ખોદકામ સમય દરમિયાન તમે જુઓ જ્યારે જેસીબી વડે ખોદાવાય છે ત્યારે માટી આગળનો જે પાવડો છે એ લે છે ત્યારે એની અંદરથી કેટલીક પ્લાસ્ટિકની વસ્તુઓ નીકળે છે. હવે એ કેટલા વર્ષ પુરાની છે તો આપણને ખબર નથી ને, તો પણ એવી જ રહે છે પોલિથીન. તો ઉદાહરણ તરીકે તમે પોલિથીન રાખી શકો કે તેમાં રાખેલા રસાયણો અને પદાર્થો પ્રતિક્રિયા અનુભવતું નથી. તેમાં જે રાખવામાં આવેલા રસાયણો છે એ પોલિથીનમાં કરવામાં આવે કે બીજી અન્ય વસ્તુમાં, તો એની અંદર કોઈ પ્રતિક્રિયા થતી નથી. તો તમે અહીંયા ઉદાહરણ તરીકે લખી શકો પોલિથીન, બરાબર, કે જેને લાખો વર્ષો સુધી
તમારે વિઘટનનો કોષ્ટક આવે ને એની અંદર હું તમને વાત કરું તો આપણે આગળના ધોરણમાં પણ આવતું અને આગળ આવતું હતું આગળના ધોરણમાં કે કયા પદાર્થને વિઘટન થતા કેટલો સમય લાગે, બરાબર? તો આજે પ્લાસ્ટિકની વાત કરું તો કે પ્લાસ્ટિકને વિઘટન થતા લાખો વર્ષો લાગે. કેટલા વર્ષો લાગતા હતા? લાખો વર્ષો. તો આપણે એનો કોષ્ટક જોવાનો છે, પણ આ પ્રશ્ન પછી જોઈએ કે કઈ વસ્તુને કેટલો સમય લાગે છે વિઘટન થતા. તો જો પ્લાસ્ટિકને કાટ ન લાગે તેવા ગુણધર્મો ધરાવે છે સમજાવો. તો એ આપણે જોયું કે પ્લાસ્ટિક હવા પાણી સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી, તેથી તેને કાટ લાગતો નથી. ત્યારબાદ આવે છે તેને હવામાં લાખો વર્ષો સુધી ખુલ્લું રાખવામાં આવે તો પણ તેનું કોઈ વિઘટન થતું નથી. તેને પાણીમાં પણ મૂકી રાખવામાં આવે તો પણ તેનું વિઘટન થતું નથી. કે જમીનમાં તમે એને રાખો તો એનું વિઘટન થતું નથી. ઉદાહરણ તરીકે આપણે જોયું પોલિથીન. તો ખ્યાલ આવી ગયો આ પ્રશ્નની અંદર. તો એવો ને એવો એક બીજો પ્રશ્ન તમારી સામે છે, બહુ મસ્ત પ્રશ્ન છે અને એનો આન્સર તો તમે ઓરલી આપી શકો છો. એનો આન્સર કઈ રીતના આપી શકાય છે? ઓરલી. વિગતવાળી કેવો પ્રશ્ન છે કે જે ડાયરેક્ટ આપણે એનો આન્સર આપી લઈએ. તો તમે રોજ સવારે ઉઠો છો, ઉઠીને પહેલું જ શું કરવામાં આવે છે? તો કે સ્નાન કરતા પહેલા બ્રશ કરવામાં આવે છે. સ્નાન કરતા પહેલા શું કરવામાં આવે છે? બ્રશ. તો એ બ્રશની અંદર તમે જુઓ, એ બ્રશ બે પ્રકારના પ્લાસ્ટિકનું બનેલું છે. આગળનું જે બ્રશ હોય છે એકદમ નરમ હોય છે, નોર્મલ હોય છે. એ કડક હોય છે? ના, નરમ હોય છે. કેવું હોય છે? નરમ. અને હાથો જે રહ્યો એ સખત હોય છે. હાથો કેવો હોય છે? સખત. તો આવું કેમ? તો કે બ્રશના હાથો તથા રેસાઓ જો એક જ મટીરીયલમાંથી બનાવવામાં આવ્યા હોય તો એકવાર ખાલી તમે કલ્પના કરો, કે જો એક જ મટીરીયલમાંથી બનાવવામાં આવ્યા હોય તો શું થયું હોય? ચલો હવે હું એમ કહું કે રેસા જે મટીરીયલમાંથી બન્યા છે ને એ જ મટીરીયલનો હાથો હોય તો બ્રશ કરતા કરતા બ્રશ કેવું થઈ જાય? આમ બેન્ડ થઈ જાય. આમ ના થાય. બ્રશ પેલું મોઢામાં હોય તો પેલું આખું બેન્ડ થઈ ગયું હોય. અને જો બ્રશ જે હાથાનું મટીરીયલ વપરાયું છે એ મટીરીયલમાંથી બ્રશના રેસા હોય તો તમે કરશો હાર્ડ હોય છે ને એકદમ. બ્રશ થવાનું છે મેડમ, દાંત વતન તોડી નાખે. શું બ્રશ કરવાની વાત કરીએ? કોઈ બ્રશ ના કરે મેડમ. તો પહેલી વસ્તુ એ કે એવું બ્રશ નજરમાંથી ના કરી દે ને. તો અહીંયા જે ટૂથબ્રશ છે એ બ્રશનો જે આગળનો જે નરમ ભાગ છે એ નરમ અને બળી શકે તેવો જે ભાગ છે તે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે. તેમાં શેનો ઉપયોગ થયો છે? થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે. અને જે એકદમ સખત ભાગ છે જેનાથી આપણે પકડીએ છીએ, પકડવા માટેનું જે હેન્ડલ જેવું આપણે આમ જેને પકડીને બ્રશ કરીએ છીએ, તો એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું બનેલું છે. ખ્યાલ આવ્યો? શેનું બનેલું છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ક્લિયર? તો હવે તમને પૂછે તો આવડે સરસ મજાનું કે જો બંને મટીરીયલ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બનેલા હતા. ટીચર બ્રશ કરવાનું તો સાઈડમાં રહ્યું, ભલે દાંતનું જે થવું એ થાય. તોડવા એમ કરતાં તો બ્રશ લેવું જ નહીં. એમ કરતાં તો પહેલાંના સમયમાં જે દાંતણનો ઉપયોગ થતો હતો એ દાંતણ કરવું સારું આવે બ્રશ કરતાં. કોઈ એક મટીરીયલમાંથી તેને બનાવવામાં આવતો નથી. તો આને લખાય કઈ રીતના ધ્યાન આપજો. ખાસ સુરલિત બોલવાની છે કે ટૂથબ્રશના હાથા તથા રેસાઓ જો એક જ મટીરીયલમાંથી બનેલા હોય તો શું થાય? તો કે ટૂથબ્રશના હાથાને એક જ મટીરીયલમાંથી બનેલા હોવા જોઈએ નહીં. બ્રશના હાથો સખત અને અક્કડ હોય છે, તેથી તેને બનાવવા માટે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જ્યારે બ્રશના જે પીછા છે, આગળના જે બ્રશ કરીએ છીએ તે નરમ અને વળી શકે તેવો હોય છે, જે થર્મોપ્લાસ્ટિકમાંથી બનાવેલો હોય છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો આ પ્રશ્નની અંદર તમને? એના પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. કેમ? તો એ ગેરફાયદા જોઈશું તો ઝડપથી આવડશે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનું કીધું છે આપણને. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો. તો એના ગેરફાયદા તમને ખબર જ છે, મને પણ ખબર છે ને કે એના ગેરફાયદા શું છે. તો એના ગેરફાયદાની વાત કરીએ તો ઘણી વસ્તુ એવી છે, જેમ કે આપણે ધ્યાન આપીએ તો પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે હાનિકારક? બોલો મેડમ. હાનિકારક. કઈ રીતના? તો કે પ્લાસ્ટિક એ વસ્તુ એવી છે કે જેની અંદર ભલે રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય, કાટ ન લાગતો હોય, વજનમાં ભલે ને હલકી હોય, પણ પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આપણે વાત કરીએ તો કે અત્યારે હાલમાં તમે જુઓ, આપણે એમ કહીએ છીએ કે પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે જે ઉપયોગમાં લેવાતી દવા, તમે જે ઇન્જેક્શન અપાય છે એ દવા, ઇન્જેક્શન, પછી ગોળીઓનું પેકિંગ કરવા માટેનું જે પેકિંગ આવે છે તે, આપણને ડૉક્ટર જે સિરીઝ લગાવે છે, બ્લડના બાટલા જે ચડાવે છે, બ્લડ આપણું જે લોહી છે એને સંગ્રહ કરવા માટે, પછી આપણને જે કોઈ વાગ્યું હોય એવું તો ટાંકા લે છે ડૉક્ટર, એ બધી વસ્તુમાં પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે. કેમ પ્લાસ્ટિક? કે એ વસ્તુ એક એવી છે, હાથમાં પહેરવાના જે ગ્લોવ્સ છે કે જેના ઉપર કોઈ પણ જાતનું રસાયણની અસર નથી થતી. દવા લગાડવામાં આવે ને તો એ પણ અમુક રસાયણ જ છે ને, તો એની અસર તમારા સ્વાસ્થ્યને ના થાય. પણ પેલું જે તમે પહેર્યું છે ને ગ્લોવ્સ છે, તમને જે પ્લાસ્ટિકની અંદરથી રાખેલું જે બ્લડ ચડાવવામાં આવે છે, ગ્લુકોઝ આપવામાં આવે છે, ઇન્જેક્શન આપવામાં આવે છે, તો એ પ્લાસ્ટિકની અંદર રહેલા જે જમ્સ એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે. તો જોઈએ આપણે કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. કેમ? તો કે ઉપયોગમાં લેવાતી, તેમાં કેટલાક ઉપયોગમાં લેવાતી જે દવાઓ છે એ દવાઓના પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તમને કોઈ ઊંડો ઘા વાગ્યો છે તો એ ઘાને સિઝર કરવા માટે, એટલે કે શું કરવા માટે, એને દોરા, ટાંકા લગાવવા માટે પણ જે દોરાનો ઉપયોગ થાય છે એ પણ પ્લાસ્ટિકના હોય છે. ત્યારબાદ તમને જે સિરીઝ લગાડે છે બાટલો ચડાવવા માટે એ પણ એના હોય છે. ડૉક્ટરના ગ્લોવ્સ અને બીજી કેટલીક વસ્તુઓ તબીબની અંદર આવે છે કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. ચલો એ તો થઈ આપણા સ્વાસ્થ્ય સંબંધી. આપણા ઘરમાં પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધારી દીધો છે. કેમ? તો કે આપણે જોઈએ કે જનરલી ડબ્બાને તમે ગેસ ઉપર ગરમ કરો, એનો આકાર બદલાઈ જશે, પીગળવા માંડશે ને એમાંથી એક પ્રકારનું રસાયણ નીકળવા માંડશે. પણ જે વસ્તુ આટલી નરમ થઈ ઓગળી જઈને પીગળી જાય છે, તમારા ઘરની અંદર તમે માઇક્રોવેવનો ઉપયોગ કરો છો, ઓવનનો ઉપયોગ જે કરો છો, એ ઓવનની અંદર મૂકવા માટેના જે ડબ્બા, જેની અંદર તમે પાણી ગરમ કરો, ચાવલ મૂકો, તો એ જે ડબ્બા આવે છે એ ડબ્બા પ્લાસ્ટિકના જ બનેલા હોય છે. પણ એને કેટલી અંશ સેલ્સિયસે આપણે ગરમ કરીએ છીએ છતાં પણ તે પીગળતા નથી. વસ્તુ અંદર રંધાય છે, ગરમ થાય છે. ઓવનની અંદર એના માટેના અલગ પ્લાસ્ટિકના બાઉલ આવે, તમે જોયા હશે, કેટલાના ઘરે હશે તો ખબર પણ હશે. તો કે માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણ વપરાય છે, જેના લીધે તે ગરમ થાય છે છતાં પણ ખોરાક રંધાય છે અને પ્લાસ્ટિક પીગળતું નથી. ખ્યાલ આવ્યો? બીજી એક વસ્તુ આવે છે ટેફલોન. ટેફલોન પ્રકારનું ખાસ પ્લાસ્ટિક છે જેમાં પ્રાણી કે તેલ, જેની અંદર પાણી કે તેલ ચોંટતું જ નથી, ચિકાસ સહેજ બી નથી થતી. અત્યારમાં આપણે એને નોનસ્ટિક કહીએ છીએ. નોનસ્ટિક કઢાઈ, નોનસ્ટિક તવી, આ બધું આવે છે ને કે જેની અંદર પ્લાસ્ટિક કે તેલ ચોંટતું જ નથી, સહેજ ચીપચીપું પણ નથી થતું. તો એ ટેફલોન પ્રકારનું પ્લાસ્ટિક કહેવાય. કેવું કહેવાય છે? ટેફલોન પ્રકારનું પ્લાસ્ટિક કહેવાય છે, જેના ઉપર શું કહેવાય,
નોનસ્ટિક પડ ચડાવવામાં આવે છે કે જેના ઉપર પાણી કે તેલ કંઈ જ લાગતું નથી. બરાબર, તો અહીંયા આપણે આટલા પ્રશ્નો જોયા. થેન્ક યુ, આભાર.